છે આપણે મેઘરાજાના કહેરની। ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે। રાજ્યના અનેક તાલુકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, તો સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને અમરેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। રાજ્યમાં બરોબરનો વરસાદી માહોલ જામ્યો છે। આજે બોટાદ, ભાવનગર, પાલિતાણા અને અમરેલીમાં ધમાકેદાર બેટિંગ થઈ છે મેઘરાજાની, તો ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદના પગલે ક્યાંક ગાડી તણાઈ છે, તો ક્યાંક તણાતા ટ્રક તણાતા હતા અને અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। રાજુલાના ઊંટિયા રાજપરડા વચ્ચે અને સાથે જ બાબરાના હુંડડ ગામે 2 અલગ અલગ જગ્યાએ કાર તણાવવાની ઘટનાઓ સામે આવી છે, જેના લીધે 2 લોકોના મોત પણ થયા છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે અને કેટલાક ડેમના દરવાજા પણ ખોલી દેવાયા છે। તો પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ હતી અને અમદાવાદમાં 3 ભૂવા પડ્યા હતા। તો આ અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો TV9ની સ્ક્રીન પર। પ્રથમ ઇનિંગ્સમાં જ મેઘરાજાએ કરી છે ધમાકેદાર બેટિંગ અને તમામ લોકોને હાલાકી થઈ રહી છે।